મદ. જો મોહાંધ માણસ મદોન્મત્ત હોય, અભિમાની હોય, અને જ્યારે મદ એટલે અહંકાર ઉત્પન્ન થઈ જાય, પછી એનામાં છેલ્લે મત્સર એટલે ઈર્ષા આવી જાય છે. જેટલો મોટો એટલી જ સૂક્ષ્મ ઈર્ષા. બહુ મોટો નેતા હોય, બીજો નેતા એનાથી આગળ વધે તો એનામાં સૂક્ષ્મ પ્રતિસ્પર્ધાનો ભાવ પેદા થાય. જેટલા આપણે મોટા બનીએ છીએ એટલા જ મોટા ભગવાનના ચરણ પકડવા પડે. જેટલો માણસ ભગવાન માણસને મોટો બનાવે એટલું જ જરૂર છે એ વ્યક્તિ માટે કે ભગવાનને પકડે. કારણ કે મોટા બન્યા પછી હાલવાની સંભાવના વધારે છે. તમે બહુ જ લાંબા હો ને તો વાંકેથી કમરથી વાંકાય પડી જવાય. ઘણા બહુ લાંબા તાડ જેવા માણસ હોય ને એ કમરથી થોડા વાંકા ઝૂકી જાય. અને જે વાંકા ન બનવું હોય તો આમ સીધો કોઈનો સહારો લેવો પડે ને. એમ ભગવાન કૃપા કરીને, જો એક વસ્તુ યાદ રાખો, પુણ્ય અને કૃપા એ મોટાપણું આપે છે. જ્યારે આપણા કોઈ સારા પુણ્ય હોય તો આપણે મોટા બનીએ, યા તો ભગવાનની કૃપા હોય તો મોટા બનીએ. અને મોટા બન્યા પછી ભગવાનનો સહારો લેવો એટલે શું? અગર ભગવાને તને ખૂબ મોટું ધન આપ્યું, ભગવાને તને ખૂબ મોટી સત્તા આપી, ભગવાને તને ખૂબ મોટો યશ આપ્યો, ભગવાને તને ખૂબ મોટું આયુષ્ય આપ્યું, ભગવાને તને ખૂબ મોટું કુટુંબ આપ્યું, અને તું જો મોટો બન્યો તો જેટલું તને ભગવાને આપ્યું એને ભગવાનનું છે એમ કરીને આપતો જશે તો તું મોટો પણ મોટો જ રહેશે, કદી નાનો નહીં થાય. બસ આ જ ભાવના આજના કેટલાક ભક્તોમાં હોય છે. જે લોકો ધનનો ઉપયોગ સારા કામમાં કરે છે, સત્તાનો ઉપયોગ સારા કામમાં કરે છે, યશનો ઉપયોગ સારા કામમાં કરે છે, એ બીજું કંઈ નથી. ભગવાને જે મને મોટાપણું આપ્યું, હે પરમાત્મા, એ મોટાપણું હું તારા મોટા વિશ્વના માટે વાપરું. બસ એ જ તારી કૃપાનું ફલ છે. આ બહુ સુંદર ભાવના છે. આ 6 રીપુ જ્યારે નષ્ટ થાય અને દુઃખને, એક વસ્તુ યાદ રાખો, આ બધા 6 દુર્ગુણમાંથી જ્યારે માણસ બહાર નીકળે ને ત્યારે એનામાં સંતોષ પેદા થાય. તમે આત્મચિંતન કરજો, કોઈ વાર ચિંતન કરો. આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એમાં ધીમે ધીમે તમારા એ છૂટતા જાય, આપણા છૂટતા જાય. અને એમાં જ્યારે સમતા આવતી જાય ત્યાર પછી ધીમે રહીને ભગવત પ્રેમ જાગૃત થાય એટલે સંતોષ આવે. અને જ્યારે સંતોષ આવે ત્યારે દુઃખોને સહન કરવાની આદત પડે. દશરથજીમાં સંતોષ હતો. ભગવાન શ્રી રામ એમનો વાલ્મીકી રામાયણની અંદર, કારણ કે તુલસીદાસનું રામાયણ એ પણ બહુ પ્રસિદ્ધ છે, પરંતુ જે આચાર્યો અને વેદાંતી લોકો છે, આ યાદ રાખજો, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય ને આ બધા જે આચાર્યો છે એ લોકોએ વાલ્મીકી રામાયણને પ્રમાણ માન્યું છે. ખ્યાલ આવ્યો? આદર છે, તુલસીદાસના રામાયણમાં ખૂબ આદર છે, પ્રેમ છે, શ્રદ્ધા છે, પરંતુ જે પ્રમાણ તરીકેની વાત થતી હોય તો મહાપ્રભુજી અને શંકરાચાર્યના જેટલા પણ આચાર્યો છે એ વાલ્મીકી રામાયણને પ્રમાણ માને છે. કારણ આ બહુ સમજવા જેવી વાત છે કે વાલ્મીકીજીને પણ જે સમાધિ ભાષા લાગી હતી એ સમાધિ ભાષામાં વેદાંતનો જે બ્રહ્મ છે એ જ બ્રહ્મને મનુષ્ય રૂપે એમણે રામાયણમાં વર્ણવ્યા છે. ખ્યાલ આવ્યો? જે વેદાંતમાં બ્રહ્મનું નિરૂપણ છે કે બ્રહ્મ એ આવા બધા શક્તિવાળો છે, આવો અચિંત્ય છે, સર્વ પ્રકાશમય છે, એ જ બ્રહ્મ જ્યારે વાલ્મીકીના રામાયણમાં આવ્યો ત્યારે ભગવાનની એ બ્રહ્મની આખી કલ્પના એમને મનુષ્ય તરીકે કરી. કારણ કે ભગવાનની એવી ઈચ્છા હતી
કે મને બ્રહ્મ તરીકે કોઈ વર્ણવે નહીં, હું મનુષ્ય તરીકે જન્મ લેવા માંગુ છું. અહીંયા બહુ સુંદર વાત શંકરાચાર્યજી કરે છે કે અગર સ્વામીની એવી ઈચ્છા હોય કે મારે મારી જાતને પ્રકટ નથી કરવો, યાદ રાખજો, સ્વામી એટલે આપણા કૃષ્ણ કે રામ, એમની એવી ઈચ્છા હોય કે મારે મારા બ્રહ્મ સ્વરૂપને પ્રકટ નથી કરવું, કે કોઈ પણ સ્વામી એમ કે મારે મારી જાતને પ્રકટ નથી કરવાનો, જો સેવક એમ કહી દે, અરે સ્વામી મેં આપના મનની વાત જાણી લીધી, અને એ સેવક આખા ગામમાં ઢંઢેરો પ્રકટ કરે અને ઢંઢેરો પીટે, અરે ગુપ્ત વાત કહું, મારા સ્વામી છે ને અસલમાં તો આ ભગવાન જ છે, પણ આ તમને મનુષ્ય રૂપે દેખાય છે. તો ભગવાન કે છે કે જે સ્વામીના ભાવને સેવક જાણતો નથી એ સેવક સાચો નથી. માટે વાલ્મીકીજીએ એ સિદ્ધાંતનું અનુસરણ કર્યું છે. એ પોતે જાણતા હતા કે અમારો રામ એ પરબ્રહ્મ છે, છતાં પણ એ વાલ્મીકીજીએ અંદરના ભાવથી સ્વામીની ઈચ્છા જાણીને આખા રામાયણમાં શ્રી રામને શ્રેષ્ઠ મનુષ્ય રૂપે વર્ણવ્યા છે. પહેલો પ્રશ્ન વાલ્મીકી રામાયણમાં, કારણ કે ભાગવતજીની અંદર બહુ જ સંક્ષેપમાં રામાયણ છે, વેરી વેરી સ્મોલ, એના ઉપર કઈ બોલી જ ન શકાય, પણ રામાયણ વાલ્મીકીજીનું લેવું પડે. ત્યાં વાલ્મીકીજીએ સૌથી પહેલા રામાયણની અંદર એક સુંદર પ્રશ્ન કર્યો, હે નારદજી, કારણ કે પ્રશ્ન કેવો કર્યો કે જેમાં ભગવાનનું મનુષ્યત્વ સિદ્ધ થાય, અને એવો પ્રશ્ન કર્યો, હે નારદજી બતાવો, સૌથી બધા જ મનુષ્યોમાં બધાને પ્રિય થાય એવો મનુષ્ય કોણ? ખ્યાલ આવ્યો? શું કે છે? આ જેટલું પણ ચરાચર વિશ્વ બ્રહ્માંડ છે એ બધા જ મનુષ્યોમાં સૌથી સર્વને પ્રિય મનુષ્ય કોણ? બીજો પ્રશ્ન, સૌથી વધારે કૃતજ્ઞ કોણ? સૌથી વધારે સુંદર કોણ? સૌથી વધારે ધર્મજ્ઞ કોણ? સૌથી વધારે સત્યવાદી કોણ? સૌથી વધારે પરોપકારી કોણ? જ્યારે વાલ્મીકીજીના આવા પ્રશ્ન સાંભળ્યા, નારદજી સમજી ગયા કે આ મારા સ્વામીનો સાચો સેવક છે. એ જાણે છે કે આ બ્રહ્મ છે શ્રી રામ, એ જાણે છે કે ભગવાન સિવાય આવા ગુણ કોઈનામાં ન હોય, અને છતાંય પ્રશ્ન કરે છે. એટલે ઇનડાયરેક્ટલી એ સાંભળવા માંગે છે કે મારો શ્રી રામ જ આવો શ્રેષ્ઠ છે. ખ્યાલ આવ્યો? એ સાંભળવા માંગે છે કે મારો શ્રી રામ સિવાય આવો શ્રેષ્ઠ બીજો કોઈ હોઈ શકે નહીં. કારણ કે સર્વને પ્રિય, એની બહુ સુંદર વ્યાખ્યા ત્યાં કરવામાં આવી કે સર્વને પ્રિય શ્રી રામ કેવી રીતે હોઈ શકે? જે પ્રવૃત્તિશીલ લોકો છે એને પ્રિય છે, જે નિવૃત્તિશીલ લોકો છે એને પણ પ્રિય છે, જે સ્થલચર છે એને પણ પ્રિય છે, જે જલચર છે એને પણ પ્રિય છે, જે નભચર છે એને પણ પ્રિય છે. તો આખા વિશ્વમાં આખી પ્રકૃતિને જે પ્રિય હોય એ તો સર્વ પ્રિય થઈ શકે. ખ્યાલ આવ્યો? તો પ્રવૃત્તિશીલ કોણ? મહારાજા જનક. બહુ પ્રવૃત્તિ, સત પ્રવૃત્તિના માલિક આ મહારાજા જનક પણ શ્રી રામને જ્યારે જોયા ને, તો રામને જોઈને અપલક નેત્રથી શ્રી રામના ચરણોથી લઈ મસ્તક સુધી ને મસ્તકથી લઈ ચરણો સુધી, ચરણોથી લઈ મસ્તક સુધી આમ દ્રષ્ટિ ઊંચી નીચી થયા જ કરે. અને ઘણી વાર વિચારે, હું રામનું નાસિકા જોઉં, રામના હસ્ત જોઉં, રામની કમર જોઉં, રામના બાહુ જોઉં, રામનું મુખારવિંદ જોઉં. ત્યાં આ વાલ્મીકીજી એટલું સુંદર વર્ણન કરે છે કે આપણા રામના જેટલા પણ અંગો છે એ બધા એટલા જ શ્રેષ્ઠ છે, એક પણ અંગ બીજા અંગથી ઉતરતું નથી. એક પણ અંગ શ્રી રામનું બીજા અંગથી ઉતરતું નથી. તો જો સર્વાંગ સુંદર છે એવા જનકજી જે પ્રવૃત્તિશીલ છે,
એમણે પણ શ્રી રામની પ્રિયતાનો અનુભવ કર્યો. બીજા સનત કુમારો જે નિવૃત્તિશીલ છે, એ અચાનક શ્રી રામના ચંદ્રજીના દર્શન કરવા પહોંચી ગયા. સનત કુમારો કહે છે કે જેને અમે ધ્યાનમાં પણ નિરાકારનું ધ્યાન કરીએ છીએ અને જે રસ પેદા થાય છે એથી 1000 ગણો રસ હે રામ આપના સગુણ સાકાર રૂપના દર્શન જ્યારે અમે કરીએ છીએ તો અમારી સમાધિ જે 10-10 દિવસ સુધી લાગતી નથી, એક ક્ષણમાં લાગી જાય છે. પેલા જલચર પશુઓ જ્યારે સેતુબંધની યાત્રા આવશે ને, આ જલચર પશુઓ કે છે મહારાજ જ્યારે ભગવાને સેતુ બાંધ્યો, આ સેતુ બાંધતી વખતે બધા જ જલચર પ્રાણીઓ જ્યારે સેતુ બંધાઈ ગયો તો આખા સમુદ્રમાંથી કેટલીય માછલીઓ, કેટલાય મગરો અને જેટલા પણ જલચર પ્રાણીઓ હતા એ બધા જ બહાર આવી ગયા અને અપલક નેત્રે શ્રી રામને જોવા લાગ્યા. ત્યાં વાલ્મીકીજી સુંદર વર્ણન કરે છે કે એ વખતે એવું દ્રશ્ય નિર્માણ થયું કે આખો સમુદ્ર દેખાતો બંધ થઈ ગયો. ચારે બાજુ આ જલચર પશુ હતા અને અપલક નેત્રે એ ભગવાનને જોઈ રહ્યા હતા. ત્યારે પેલા જે વાનરો હતા ને એ જલચર પ્રાણીઓ ઉપર ચડી ગયા, કારણ કે પાછળ હતા. જલચર આખા દરિયામાં છાઈ ગયા. તો વાનરોએ વિચાર કર્યો આ રામ આગળ છે ને અમને શ્રી રામના મુખના દર્શન થતા નથી. એ જલચર પ્રાણીઓ ઉપર વાનરો ચડી ગયા અને વાનરો પણ ભગવાનના દર્શન કરે છે, જલચર પ્રાણી પણ ભગવાનના દર્શન કરે છે. અને એમ દર્શન આપતા આપતા મનોભિરામ રામ ઠેઠ લંકા પહોંચી ગયેલા. જેમના ગુણ જોઈ શ્રી રામમાં રમણ કરવાની ઈચ્છા જાગે, રામમાં ખોઈ જાય, રામમાં રમી જાય, એવું સ્વરૂપ જેમનું છે એ અમારા શ્રી રામ છે. આ રામને શું સમજો છો? ભગવાન શ્રી રામ અને કૃષ્ણ એક જ તત્વ છે. વેદાંતનો બ્રહ્મ જ્યારે મનુષ્ય રૂપે જન્મ્યો એ જ શ્રી રામ છે. એ જ વેદાંતનો બ્રહ્મ જ્યારે વાલ્મીકીજીએ વર્ણવ્યો, એ વેદાંત વેદ્ય એ વાલ્મીકી રામાયણમાં દશરથનો પુત્ર થયો. અને એ જ શ્રી રામ એ સર્વના મનોભિરામ, સર્વને આરામ આપનારા છે. રામનો એક અદ્ભુત સ્વભાવ વાલ્મીકીજી વર્ણવે છે. જો આપણે આ શ્રી રામનો સ્વભાવ જાણી લઈએ ને પ્રિયજનો, તો તમને બધાને આમ હૃદયની અંદર એક આનંદનો ફુવારો ફૂટે એ વાત 100%. કારણ મને ફૂટેલો તમને ફૂટશે. મેં જ્યારે આ શ્રવણ કર્યું ને, ચિંતન કર્યું, ત્યારે મને પણ શ્રી રામનો આ ગુણ, કારણ કે આપણે શું કરીએ છીએ, આ શેના માટે બેઠા છીએ? ભગવાનના ગુણગાન ગાવા બેઠા છીએ. અને ભગવાનના ગુણ કોણ કે જેના હૃદયમાં ભગવાન વસ્યો હોય એવા વાલ્મીકીજી ભગવાનના ગુણ ગાઈ રહ્યા છે. એ ગુણ ગાયેલા આપણે સાંભળીએ છીએ, એનું વર્ણન કરીએ છીએ, ત્યારે એ શ્રી રામ એમના હૃદયમાંથી ટ્રાન્સફર થઈ આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. અને જ્યારે આપણા હૃદયમાં શ્રી રામ પ્રવેશ કરે છે ત્યારે આપણી વૃત્તિઓ પણ શ્રી રામમય બની જાય છે. वाल्मीकि जी बहुत सुंदर वर्णन करे छे कि हमारे श्री राम का एक अद्भुत स्वभाव है, कि श्री राम का एक अद्वितीय स्वभाव है जिस पर मैं नौछावर हो जाता हूं कि राम का अगर कोई 100 बार अपकार करे फिर भी वो किसी व्यक्ति का एक उपकार भूलते नहीं है और 100 अपकार को भूल जाते हैं। કેટલો સુંદર ભાવ છે। ભગવાન રામનો એવો સ્વભાવ છે કે રામચંદ્રજીના જીવનમાં કોઈએ 100 ઉપકાર કર્યા હોય પણ એ અપકારો
પણ એ અપકારને વાત્સલ્ય ભાવથી ભગવાન ભક્તોના એ અપકારને ભૂલી જાય છે, ભગવાનના એ દોષોને ભૂલી જાય છે. પણ એને ભૂલે ચૂકે એક ઉપકાર કર્યો હોય ને અને એકવાર શ્રદ્ધાથી પ્રેમથી ભગવાનનું નામ લીધું હોય તો રામ કહે છે હું એના 100 દોષ ભૂલીને એના પ્રેમનો એક છાંટો યાદ રાખું છું. વિચાર કરો શ્રી રામનું આ સ્વરૂપ આપણને કેટલું બધું ગમે કે ના ગમે, બોલો. આવું અગર જો ભગવાનનું રામનું સ્વરૂપ હોય તો એ જીવની અંદર એક જીવવાનો હોશ આવે કે મારા ભગવાન આટલા કૃપાળુ. અને હું કેવો, કોઈ મારું 100 વાર સારું કરે એને હું ભૂલી જાઉં અને એક વાર ખરાબ કરે એને પકડી લઉં. આ જીવનો સ્વભાવ છે કે તમારું 100 વાર કોઈ હિત કરશે, 100 વાર તમને ઠંડક પહોંચાડશે, એક વાર થોડોક તડકો તમને આપ્યો ત્યાં તમે કહેશો અરે આને તડકો મને આપ્યો, અરે પણ 100 દિવસ તને ઠંડક પણ પહોંચાડેલી કે નહીં ભાઈ? ભગવાન શ્રી રામ શીખવે છે કે માણસ તરીકે કેવી રીતે જીવવું. આ શ્રી રામચંદ્રજી એમણે કૃપા કરીને વરદાનના ફલ રૂપે જન્મ લેવાનો વિચાર્યું. દશરથજી એ પૂર્વ જન્મમાં કોઈ બ્રાહ્મણ હતા. એમણે પોતાના સર્વ પુણ્યોને કોઈ સ્ત્રીને અર્પણ કરી દીધા હતા અને એ જ સ્ત્રી કૌશલ્યા રૂપે એમની પત્ની થઈ હતી. આ દશરથજીના ત્યાં બધું જ હતું, સુખ હતું, શાંતિ હતી, સંતોષ હતો, પણ માત્ર જરૂર શેની હતી? આનંદની. આનંદ એટલે કોણ? શ્રી રામ.